શાંતિ. 5/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપની શ્રીમતથી તમે મનુષ્યથી દેવતા બનો છો. ગીતાનું જ્ઞાન અને રાજયોગ તમને સંપૂર્ણ પાવન બનાવી દે છે. પ્રશ્ન છે, સતયુગમાં દરેક વસ્તુ સારીથી સારી સતો પ્રધાન હોય છે, કેમ? ઉત્તર છે, કારણ કે ત્યાં મનુષ્ય સતો પ્રધાન છે. જ્યારે મનુષ્ય સારા છે તો સામગ્રી પણ સારી છે, અને મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ નુકસાનકારક છે. સતો પ્રધાન સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી. કંઈ પણ ક્યાંયથી માંગવું નથી પડતું. ઓમ શાંતિ. બાબા આ શરીર દ્વારા સમજાવે છે. આને જીવ કહેવામાં આવે છે. આમાં આત્મા પણ છે, અને તમે બાળકો જાણો છો, પરમપિતા પરમાત્મા પણ આમનામાં છે. બ્રહ્મા બાબાની શરીરમાં બાબા કહે છે 2 આત્મા છે. આ તો પહેલા પાક્કું થવું જોઈએ. એટલે આમને દાદા પણ કહે છે, બાપ પણ કહે છે અને દાદા પણ કહે છે. આ તો બાળકોને નિશ્ચય છે. આ નિશ્ચયમાં જ રમણ કરવાનું છે. બરોબર બાબાએ જેમનામાં પધરામણી કરી છે કે અવતાર લીધો છે, એમના માટે બાપ પોતે કહે છે, હું આમના અનેક જન્મોના અંતના પણ અંતમાં આવું છું. બાળકોને સમજાવવામાં આવ્યું છે. આ છે સર્વશાસ્ત્ર શિરોમણી ગીતાનું જ્ઞાન. શ્રીમત એટલે કે શ્રેષ્ઠ મત. શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત છે ઊંચથી ઊંચ ભગવાનની. જેમની શ્રીમતથી તમે મનુષ્યથી દેવતા બનો છો. તમે ભ્રષ્ટ મનુષ્યથી શ્રેષ્ઠ દેવતા બનો છો. તમે આવો જ એટલા માટે છો. બાપ પણ પોતે કહે છે, હું આવું છું તમને શ્રેષ્ઠાચારી નિર્વિકારી મતવાળા દેવી દેવતા બનાવવા. મનુષ્યથી દેવતા બનવાનો અર્થ પણ સમજવાનો છે. વિકારી મનુષ્યથી નિર્વિકારી દેવતા બનાવવા આવે છે. સતયુગમાં મનુષ્ય રહે છે, પરંતુ દેવી ગુણોવાળા. અત્યારે કળિયુગમાં છે આસુરી ગુણોવાળા. છે આખી મનુષ્ય સૃષ્ટિ, પરંતુ તે છે ઈશ્વરીય બુદ્ધિ. આ છે આસુરી બુદ્ધિ. ત્યાં જ્ઞાન, અહીંયા ભક્તિ. જ્ઞાન અને ભક્તિ અલગ અલગ છે ને? ભક્તિની પુસ્તક કેટલી અને જ્ઞાનની પુસ્તક કેટલી છે? જ્ઞાનના સાગર બાપ છે. એમનું પુસ્તક પણ તો એક જ હોવું જોઈએ. જે પણ ધર્મ સ્થાપન કરે છે, એમનું પુસ્તક એક હોવું જોઈએ. એને રિલિજિયસ બુક કહેવામાં આવે છે. પહેલું રિલિજિયસ બુક છે, ધર્મની નું બુક છે, પુસ્તક છે, એ છે ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા. આ પણ બાળકો જાણે છે. પહેલો આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે, નહીં કે હિન્દુ ધર્મ. મનુષ્ય સમજે છે ગીતાથી હિન્દુ ધર્મ સ્થાપન થયો, અને ગીતા ગાય છે શ્રી કૃષ્ણએ. કોઈને પૂછો તો કહેશે પરંપરાથી આ શ્રી કૃષ્ણએ ગાયેલી છે. કોઈ શાસ્ત્રમાં શિવ ભગવાન વાચ છે નહીં. શ્રીમદ શ્રી કૃષ્ણ ભગવાન વાચ લખી દીધું છે. જે ગીતા વાંચતા હશે એમને સહજ સમજમાં આવશે. અત્યારે તમે સમજો છો આ ગીતા જ્ઞાનથી મનુષ્યથી દેવતા બને છે. જે અત્યારે બાપ તમને આપી રહ્યા છે, રાજયોગ શીખવી રહ્યા છે, પવિત્રતા પણ શીખવી રહ્યા છે. કામ મહાશત્રુ છે. આના દ્વારા જ તમે હાર ખાધેલી છે. હવે પછી એના પર જીત મેળવવા તમે જગત જીત અર્થાત વિશ્વના
માલિક બની જાઓ છો. આ તો ખૂબ સહજ છે. બેહદના બાપ બેસી આમના દ્વારા તમને ભણાવે છે. આ છે બધી આત્માઓના બાપ. આ પછી છે બેહદના બાપ મનુષ્યોના, બ્રહ્મા બાબા. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે કોઈને પણ પૂછશો બ્રહ્માના બાપનું નામ બતાવો તો મૂંઝાઈ જશે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે ક્રિએશન, રચના. આ ત્રણેયનો કોઈ તો બાપ હશે ને. તમે બતાવો છો આ ત્રણેયના બાપ છે નિરાકાર શિવ. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને સૂક્ષ્મ વતનના દેવતાઓ બતાવે છે. એમના ઉપર છે શિવ. બાળકો જાણે છે શિવ બાબાના બાળકો જે પણ આત્માઓ છે એમને પોતાનું શરીર તો હશે. એ તો સદૈવ નિરાકાર પરમ પિતા પરમાત્મા છે. બાળકોને ખબર પડી છે કે નિરાકાર પરમ પિતા પરમાત્માના અમે બાળકો છીએ. આત્મા શરીર દ્વારા ભૂલે છે. પરમ પિતા પરમાત્મા. કેટલી સહજ વાતો છે. આને કહેવામાં આવે છે અલફ અને બે. કોણ ભણાવે છે? ગીતાનું જ્ઞાન કોણે સંભળાવ્યું? નિરાકાર બાપે. એમના પર કોઈ તાજ વગેરે છે નહીં. તે જ્ઞાનના સાગર બીજરૂપ ચૈતન્ય છે. તમે પણ ચૈતન્ય આત્માઓ છો ને. બધા ઝાડોના આદિ મધ્ય અંતને તમે જાણો છો. ભલે માળી નથી પરંતુ સમજી શકો છો કેવી રીતે બીજ નાખે છે, એનાથી ઝાડ નીકળે છે. તે તો છે જડ ઝાડ. આ છે ચૈતન્ય. તમારી આત્મામાં જ્ઞાન છે. બીજી કોઈની આત્મામાં જ્ઞાન હોતું નથી. બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે તો ઝાડ પણ મનુષ્યોનું હશે. આ છે ચૈતન્ય ક્રિએશન. બીજ અને ક્રિએશનમાં, રચનામાં ફરક તો છે ને. આ કેરીનું બીજ વાવવાથી કેરી નીકળે છે, પછી ઝાડ કેટલું મોટું હોય છે. એમ જ મનુષ્યોનું ના બીજથી મનુષ્ય કેટલા ફર્ટાઇલ થાય છે, કેટલા વધે છે. જડ બીજમાં કોઈ જ્ઞાન નથી. આ તો ચૈતન્ય બીજરૂપ છે બાબા. એમનામાં આખા સૃષ્ટિરૂપી ઝાડનું જ્ઞાન છે કે કેવી રીતે ઉત્પત્તિ, પાલના, પછી વિનાશ થાય છે. આ ખૂબ મોટું ઝાડ ખલાસ થઈ પછી બીજું નવું ઝાડ કેવી રીતે ઊભું થાય છે. આ છે ગુપ્ત. તમને જ્ઞાન પણ ગુપ્ત મળે છે. બાપ પણ ગુપ્ત આવ્યા છે. તમે જાણો છો આ કલમ લાગી રહી છે. અત્યારે તો બધા પતિત બની ગયા છે. અચ્છા, બીજથી પહેલા નંબરમાં જે પાંદડા નીકળ્યા તે કોણ હતા? સતયુગનું પહેલું પાંદડું તો શ્રી કૃષ્ણને જ કહેશે, લક્ષ્મી નારાયણને નહીં. નવું પાન નાનું હોય છે પછી મોટું થાય છે. તો આ બીજની કેટલી મહિમા છે. તે તો ચૈતન્ય છે ને. પછી પાંદડા પણ નીકળે છે. એમની મહિમા તો થાય છે. અત્યારે તમે દેવી દેવતા બની રહ્યા છો. દેવી ગુણ ધારણ કરી રહ્યા છો. મૂળ વાત જ આ છે કે અમને દેવી ગુણ ધારણ કરવાના છે. આમના જેવું બનવાનું છે. ચિત્ર પણ છે. દેવતાઓ જેવા બનવાનું છે. એમના ચિત્ર પણ છે. ચિત્ર ન હોત તો બુદ્ધિમાં જ્ઞાન જ નહીં આવત. આ ચિત્ર ખૂબ કામમાં આવે છે. ભક્તિ માર્ગમાં ચિત્રોની પણ પૂજા થાય છે અને જ્ઞાન માર્ગમાં ચિત્રોથી તમને જ્ઞાન મળે છે કે એવા બનવાનું છે. ભક્તિ માર્ગમાં એવું નથી સમજતા કે અમારે એવા બનવાનું છે. ભક્તિ માર્ગમાં મંદિર કેટલા બને છે.
સૌથી વધારે મંદિર કોના હશે? જરૂર શિવ બાબાના હશે, જે બીજ રૂપ છે. પછી એમના બાદ પહેલી રચનાના મંદિર હશે. પહેલી રચના એટલે રાધા કૃષ્ણ, લક્ષ્મી નારાયણ. પહેલી ક્રિએશન આ લક્ષ્મી નારાયણ છે. શિવના પછી એમની પૂજા સૌથી વધારે થાય છે. માતાઓ તો જ્ઞાન આપે છે, એમની પૂજા નથી થતી. એ તો ભણાવે છે ને. બાપ તમને ભણાવે છે, તમે કોઈની પૂજા નથી કરતા. ભણાવવા વાળાની અત્યારે પૂજા નથી કરી શકતા. તમે જ્યારે ભણીને પછી અભણ બનશો ત્યારે પછી પૂજા થશે. દેવતાઓને અભણ કહેવાશે ને, એમની પાસે આ જ્ઞાન નથી. તમે શો દેવી દેવતા બનો છો, તમે જ જાણો છો. જે અમને એવા બનાવે છે એમની પૂજા થશે. પછી અમારી પૂજા થશે નંબરવાર. પછી નીચે પડતા પડતા 5 તત્વોની પણ પૂજા કરવા લાગી પડે છે. નીચે ઉતરતા ઉતરતા 5 તત્વોની પૂજા કરવા લાગે છે. શરીર 5 તત્વોનું છે ને. 5 તત્વોની પૂજા કરો કે શરીરની કરો, એક જ થઈ જાય છે. આ તો જ્ઞાન બુદ્ધિમાં છે. આ લક્ષ્મી નારાયણ આખા વિશ્વના માલિક હતા. આ દેવી દેવતાઓનું રાજ્ય નવી સૃષ્ટિ પર હતું. પરંતુ તે ક્યારે હતું આ નથી જાણતા. લાખો વર્ષ કહી દે છે. હવે લાખો વર્ષની વાત તો ક્યારેય કોઈની બુદ્ધિમાં રહી ન શકે. અત્યારે તમને સ્મૃતિ છે કે અમે આજથી 5000 વર્ષ પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. દેવી દેવતા ધર્મવાળા પછી બીજા ધર્મોમાં કન્વર્ટ થયા છે. હિન્દુ ધર્મ કહી નથી શકતા, પરંતુ પતિત હોવાના કારણે પોતાને દેવી દેવતા કહેવું શોભતું જ નથી. અપવિત્રને દેવી દેવતા કહી ન શકે. મનુષ્ય પવિત્ર દેવીઓની પૂજા કરે છે તો જરૂર પોતે અપવિત્ર છે. એટલે પવિત્રની આગળ માથું ઝુકાવવું પડે છે. ભારતમાં ખાસ કન્યાઓને નમન કરે છે, કુમારોને નમન નથી કરતા. ફિમેલને નમન કરે છે, માતાઓને, બહેનોને. મેલને નમન કેમ નથી કરતા? પુરુષોને, ભાઈઓને કેમ નમન નથી કરતા? કારણ કે આ સમયે જ્ઞાન પણ પહેલા માતાઓને મળે છે. બાપ આમનામાં પ્રવેશ કરે છે. આ પણ સમજો છો કે બરોબર આ જ્ઞાનની મોટી નદી છે. બ્રહ્મા બાબા જ્ઞાનની નદી પણ છે, પછી પુરુષ પણ છે. આ છે સૌથી મોટી નદી. બ્રહ્મપુત્રા નદી છે સૌથી મોટી, જે કલકત્તા તરફ સાગરમાં જઈને મળે છે. મેળો પણ ત્યાં લાગે છે, પરંતુ એમને આ ખબર નથી કે આ આત્માઓ અને પરમાત્માનો મેળો છે. એ તો પાણીની નદી છે, જેના પર નામ બ્રહ્મપુત્રા રાખ્યું છે. એમણે તો બ્રહ્મ ઈશ્વરને કહેલું છે, એટલે બ્રહ્મપુત્રાને ખૂબ પાવન સમજે છે. મોટી નદી છે તો પવિત્ર પણ તે હશે. પતિત પાવન વાસ્તવમાં ગંગાને નહીં, બ્રહ્મપુત્રાને કહેવામાં આવે. મેળો પણ એનો લાગે છે. આ પણ સાગર અને બ્રહ્મા નદીનો મેળો છે. સાગર શિવ બાબા છે અને બ્રહ્મપુત્રા નદી બ્રહ્મા બાબા, બંનેનો મેળો છે. બ્રહ્મા દ્વારા એડોપ્શન કેવી રીતે થાય છે, બાબા કેવી રીતે આપણને રચે છે, આ ગુપ્ત વાતો સમજવાની છે, જે પ્રાય લોપ થઈ જાય છે. આ તો બિલકુલ સહજ વાત છે ને. ભગવાન વાચ, હું તમને રાજયોગ શીખવાડું છું, પછી આ દુનિયા જ ખલાસ થઈ જશે. શાસ્ત્ર વગેરે કંઈ પણ નહીં રહેશે. પછી ભક્તિ માર્ગમાં આ શાસ્ત્ર હોય છે. જ્ઞાન માર્ગમાં શાસ્ત્ર હોતા નથી.
મનુષ્ય સમજે છે આ શાસ્ત્ર પરંપરાથી ચાલ્યા આવ્યા છે. જ્ઞાન તો કંઈ છે નહીં, કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દીધી છે. એટલે પરંપરા કહી દે છે. આને કહેવામાં આવે છે અજ્ઞાન, અંધકાર. અત્યારે તમને બાળકોને આ બેહદનું ભણવાનું મળ્યું છે, જેનાથી તમે આદિ, મધ્ય, અંતનું રહસ્ય સમજાવી શકો છો. તમને આ દેવતાઓની હિસ્ટ્રી, જ્યોગ્રાફીની પૂરી ખબર છે. આ પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા પૂજ્ય હતા, અત્યારે પૂજારી પતિત બન્યા છે. સતયુગમાં છે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ, અહીંયા કળિયુગમાં અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે. ફરી પછી નિવૃત્તિ માર્ગ થાય છે. આ પણ ડ્રામામાં છે. એમનો સંન્યાસ ધર્મ કહેવામાં આવે છે. ઘરબારનો સંન્યાસ કરી જંગલમાં ચાલી જાય છે, તે છે હદનો સંન્યાસ. રહે તો આ જૂની દુનિયામાં જ છે ને. અત્યારે તમે સમજો છો અમે સંગમ યુગ પર છીએ, પછી નવી દુનિયામાં આવીશું. તમને તિથિ, તારીખ, સેકન્ડ સહિત બધી ખબર છે. તે લોકો તો કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દે છે. આનો પૂરો હિસાબ કાઢી શકે છે. લાખો વર્ષની તો વાત કોઈ યાદ પણ ન કરી શકે. અત્યારે તમે સમજો છો બાપ શું છે, કેવી રીતે આવે છે, કયું કર્તવ્ય કરે છે. તમે બધાના ઓક્યુપેશનને, જન્મપત્રીને જાણો છો. બાકી ઝાડના પાંદડા તો અનેક હોય છે, તે ગણતરી થોડી કરી શકીએ છીએ. આ બેહદ સૃષ્ટિરૂપી ઝાડના કેટલા પાંદડા છે? 5000 વર્ષમાં આટલા કરોડ છે, તો લાખો વર્ષમાં કેટલા અગણિત મનુષ્ય થઈ જાય. ભક્તિ માર્ગમાં બતાવે છે, લખેલું છે. સતયુગ આટલા વર્ષનું છે, ત્રેતા આટલા વર્ષનું છે, દ્વાપર આટલા વર્ષનું છે. તો બાપ બેસી તમને બાળકોને આ બધું રહસ્ય સમજાવે છે. કેરીનું બીજ જોવાથી કેરીના ઝાડ સામે આવશે ને. અત્યારે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ તમારી સામે છે. બાબા તમને બેસીને ઝાડનું રહસ્ય સમજાવે છે, કારણ કે ચૈતન્ય છે. બતાવે છે અમારું આ ઉલટું ઝાડ છે, ઊંધું છે. શિવ બાબા બીજ ઉપર અને ઝાડ નીચે, પાંદડાઓ નીચે છે. તમે સમજાવી શકો છો જે પણ આ દુનિયામાં છે, જડ કે ચૈતન્ય, હું બહુ રિપીટ કરશે. અત્યારે કેટલા વૃદ્ધિને પામતા રહે છે. સતયુગમાં એટલા હોઈ નથી શકતા. કહે છે ફલાણી વસ્તુ ઓસ્ટ્રેલિયાથી, જાપાનથી આવી. સતયુગમાં ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે થોડી હતા. બાબા કહે છે ડ્રામા અનુસાર ત્યાંની વસ્તુ અહીંયા આવે છે. પહેલા અમેરિકાથી ઘઉં વગેરે આવતા હતા. સતયુગમાં ક્યાંથી આવશે થોડી. ત્યાં તો છે જ એક ધર્મ, બધી વસ્તુ ભરપૂર રહે છે. અહીંયા ધર્મ વૃદ્ધિને પામતા રહે છે, તો એની સાથે જ્યારે બધી વસ્તુ ઓછી થતી જાય છે. સતયુગમાં ક્યાંયથી માંગતા નથી. અત્યારે તો જુઓ ક્યાંથી મંગાવે છે. મનુષ્ય પછી વૃદ્ધિને પામતા ગયા છે. સતયુગમાં તો પ્રાપ્ત કોઈ વસ્તુ હોતી નથી. ત્યાંની દરેક વસ્તુ સતોપ્રધાન ખૂબ સારી હોય છે. મનુષ્ય જ સતોપ્રધાન છે. મનુષ્ય સારા છે તો સામગ્રી પણ સારી છે. મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ નુકસાનકારક છે. સાયન્સની મુખ્ય વસ્તુ છે એટોમિક બોમ્બ્સ, જેનાથી આટલો બધો વિનાશ થાય છે. કેવી રીતે બનાવતા હશે? બનાવવા વાળી આત્મામાં પહેલેથી જ ડ્રામા અનુસાર જ્ઞાન હોય છે. જ્ઞાન હશે. જ્યારે સમય આવે છે ત્યારે એમનું તે જ્ઞાન આવે છે, એમનામાં આ જ્ઞાન આવી જાય છે.
જેમાં સેન્સ હશે તે કામ કરશે અને બીજાને શીખવશે. કલ્પ જે પાઠ ભજવ્યો છે તે ભજવતા રહે છે. અત્યારે તમે કેટલા નોલેજફુલ બનો છો, એનાથી વધારે નોલેજ હોતી નથી. અત્યારે જે જ્ઞાન છે એનાથી વધારે કોઈ જ્ઞાન હોતું જ નથી. તમે આ નોલેજથી દેવતા બની જાઓ છો, એનાથી ઊંચી કોઈ નોલેજ છે જ નહીં. તે છે માયાની નોલેજ, જેનાથી વિનાશ થાય છે. તે લોકો એટલે કે સાયન્ટિસ્ટ મૂનમાં જાય છે, ચંદ્રમા પર જાય છે અને શોધે છે. તમારા માટે કોઈ નવી વાત નથી. આ બધો માયાનો પંપ છે. ખૂબ શો કરે છે, અતિ ડીપનેસમાં જાય છે, ખૂબ બુદ્ધિને લડાવે છે. કંઈક કમાલ કરીને બતાવીએ. ખૂબ કમાલ કરવાથી પછી નુકસાન થઈ જાય છે. શું શું બનાવતા રહે છે. બનાવવા વાળા જાણે છે કે આનાથી આ વિનાશ થશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ગુપ્ત જ્ઞાનનું સિમરણ કરી હર્ષિત રહેવાનું છે. દેવતાઓના ચિત્રની સામે જોતા એમને નમન વંદન કરવાના બદલે એમના જેવા બનવા માટે દેવી ગુણ ધારણ કરવાના છે. બીજું, સૃષ્ટિના બીજરૂપ બાપ અને એમની ચૈતન્ય ક્રિએશનને સમજી નોલેજફુલ બનવાનું છે. આ નોલેજથી વધીને બીજી કોઈ નોલેજ નહીં હોઈ શકે. આ નશામાં રહેવાનું છે. આજનું વરદાન, એક બાપ દૂસરા ન કોઈ. આ પાઠની સ્મૃતિથી એકરસ સ્થિતિ બનાવવા વાળી શ્રેષ્ઠ આત્મા ભવ. એક બાપ બીજું ન કોઈ. આ પાઠ નિરંતર યાદ હોય તો સ્થિતિ એકરસ બની જશે. કારણ કે નોલેજ તો બધી મળી ગઈ છે, અનેક પોઈન્ટ્સ છે, પરંતુ પોઈન્ટ્સ હોવા છતાં પોઈન્ટ રૂપમાં રહીએ. આ છે એ સમયની કમાલ. જે સમયે કોઈ નીચે ખેંચી રહ્યું હોય, ક્યારેક કોઈ વાત નીચે ખેંચશે, ક્યારેક કોઈ વ્યક્તિ, ક્યારેક કોઈ વસ્તુ, ક્યારેક વાયુમંડળ. આ તો થશે જ, પરંતુ સેકન્ડમાં આ બધા વિસ્તારને સમાપ્ત કરી એકરસ સ્થિતિ રહે ત્યારે કહેશે શ્રેષ્ઠ આત્મા ભવના વરદાની. સ્લોગન છે, નોલેજની શક્તિ ધારણ કરી લો તો વિઘ્ન વાર કરવાની બદલે હાર ખાઈ લેશે. અવ્યક્ત ઈશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. અત્યારે તમે બધા એવા મુક્ત બની માસ્ટર મુક્તિદાતા બનો જે સર્વ આત્માઓ પ્રકૃતિ ભગત મુક્ત થઈ જાય. અત્યારે બ્રહ્મા બાપ આ એક વાતમાં ડેટ કોન્શિયસ છે કે મારું એક એક બાળક ક્યારે જીવન મુક્ત બનશે. એવું નહીં સમજતા કે અંતમાં જીવન મુક્ત બનીશું. નહીં, વધારે સમયના, ઘણા સમયના જીવન મુક્ત સ્થિતિનો અભ્યાસ અને ઘણા સમય જીવન મુક્ત રાજ્ય ભાગ્યના અધિકારી બનાવશે. ઓમ શાંતિ.